આ જુઓ, આ પરમેશ્વર વિસ્તાર છે ટોપ 3 સર્કલનો. કેટલા ટાઈમથી અહીંના કોર્પોરેટરને રજૂઆત કરીએ છીએ કે જુઓ ઘરમાં પાણી આવી ગયા. એક પણ રોડનું કોઈ પણ જાતનું એન્જિનિયરિંગ કામ કર્યા વગરનો રોડ ઊંચા લેશે ને પછી માત્ર ટાઈટ નાખે છે. 5-5 વખત રોડ ખોદે છે. એકનું ઘર એવું નથી કે જેના ઘરની અંદર સ્વિમિંગ પુલ ન બન્યો હોય. અહીંયા હું તમને બધા સ્વિમિંગ પુલ દેખાડું. આ બધા સ્વિમિંગ પુલ બનાવી દીધા છે અને બધાના ઘરમાં સ્વિમિંગ પુલ છે. જુઓ, આના ઘરમાં સ્વિમિંગ પુલ. તમારા ઘરમાં સ્વિમિંગ પુલ છે બેન? તમારા ઘરમાં સ્વિમિંગ પુલ આવી ગયો? આ અહીંના કાળિયાબીડના કોર્પોરેટરોએ બધાને ઘરે ઘરે અમને પરમેશ્વરમાં સ્વિમિંગ પુલ બનાવી દીધા છે. જેમાં અમારે જુઓ આ તરતી હોળીઓ આવે છે. આ તરતી આ ભાઈના ઘરમાં જુઓ મહા સ્વિમિંગ પુલ. બતાવો ભાઈ એમને આ સ્વિમિંગ પુલ બતાવો. અહીંયા જોઈએ, અહીંયા જુઓ બધાની ઘરની અંદર સ્વિમિંગ પુલ. અહીંના 4 કોર્પોરેટરોએ ભ્રષ્ટ કોર્પોરેટરોએ બનાવી દીધા. આ પરમેશ્વરનો રોડ છે. કેટલી વખત રજૂઆત કરી કે ભાઈ બધાના ઘરની અંદર પાણી ઘૂસી જાય છે, પણ નહીં. એને તો ભ્રષ્ટાચાર જ કરવો છે. રોડના નામના પૈસા ખાવા છે, કોન્ટ્રાક્ટરોને ફોડી લેવા છે, અધિકારીઓને ફોડી લેવા છે. અરે જનતા ઉપર કાંઈક તો દયા કરો, શરમ કરો, શરમ. તમને ખોબલે ખોબલે મત આપ્યા છે. તમને નથી ખબર પડતી કે આ વિસ્તારમાં પાણી જોવો, આમાં સ્વિમિંગ પુલ છે. જોજો બધાને મફતમાં સ્વિમિંગ પુલ બનાવી દીધો. ઉપર વરસાદ પડે, આ માત્ર 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો છે અને જો 1.5 ઇંચની અંદર જો આવી હાલત હોય તો શરમ કરો કે 8 ઇંચ વરસાદ પડ્યો હોય તો શું કરવાનું? બધાને ડૂબી મરવાનું ને? આ તમે પબ્લિકના પૈસે તાગર ધીંડા કરો. જોવો આમના ઘરમાં જુઓ, એક પણ ઘર બાકી નથી કે જેના ઘરમાં સ્વિમિંગ પુલ ન બનાવ્યો હોય. આ મફતની સરકાર, ભ્રષ્ટાચાર સરકાર, આ 4 કાળિયાબીડના કોર્પોરેટરો વિકાસના નામના ઝીરો. શરમ કરો, શરમ. આ બધાના પાણીનો તાત્કાલિક નિવાડો લાવો, નહીંતર આના માટે તો તમારે ખરાબ પરિણામ આવશે. તમારા માટે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. આ બધાના પાણી જુઓ, કાંઈક શરમ રાખો, શરમ. થોડુંક તો પબ્લિકની ઉપર દયા કરો, દયા. 4 કોર્પોરેટર અત્યારે આરામથી એસી કરીને ઉઠતા હશે અને અહીંયા અમે બધા જાગીએ છીએ. બધાના ઘરના સ્વિમિંગ પુલ બનાવી દીધા છે એટલે હું નાહવા માટે મફત બનાવી દીધા લાગે. ભ્રષ્ટાચાર ઓછો કરો, ઓછો. કુદરતનો કાંઈક ડર રાખો, ડર. આ પબ્લિક સુઈ નથી એકથી. અને કાંઈક શરમ રાખો. ક્યાંક ભણેલા જે લાગવક વગરના એન્જિનિયરોને મોકલો, લાગવક વગરના એન્જિનિયરોને, કે કઈ રીતે રોડનું લેવલ લેવાય, કઈ રીતે સોસાયટીનું લેવલ લેવાય, સોસાયટીના રોડનું લેવલ કેમ લેવાય. એવા કાંઈક લાગવક વગરના કોન્ટ્રાક્ટરો મૂકો, લાગવક વગરના એન્જિનિયરો મૂકો, જેથી કરી આ પબ્લિક શાંતિથી હોય કે માત્ર 1.5-2 ઇંચના વરસાદમાં હાહાકાર મચાવી દો. બધું આ રોડ દેખાડો તો, આ રોડ જુઓ તો, આ રોડ જોયો. હવે આ રોડ દેખાડો તો, પાણી ત્યાં રોડ ત્યાં જવાની બદલે આ બધું પાણી ક્યાં જાય જુઓ. આ બધું પાણી ક્યાં જાય જુઓ. આ બધું પાણી સોસાયટીમાં જાય જુઓ. અહીંથી રોડનો ઢાળ જ નથી દીધો. અહીંયા રોડનો ઢાળ જ નથી. રોડ ઉપર જે પાણી જવું જોઈએ બધું સોસાયટીમાં પાણી જાય છે. અહીંયા આવો, આ તો કાંઈ નથી. આટલું પાણી જાય છે, કાંઈ નથી. આખું જોવો અહીંથી. આ બધો વિસ્તાર જોવો અહીંથી. આમ દેખાડો તો અહીંયા જો ટ્રક આવે ત્યાં પાણી દેખાય. જોવો આ બધું પાણી, આ તમામ પાણી, આ બધું પાણી ત્યાંથી સોસાયટીની અંદર જાય છે. આમાં એક પણ પાણી છે ને રોડ ઉપર નથી જતું. રોડ ઉપર ઢાળ દે તો જાય ને, સ્ટ્રોંગની લાઈનમાં નથી જતું. અને ઓલે લાઈન મોટી નાખી છે એમાંય નથી જતું. હવે આ જુઓ, અધેવાડા સર્કલથી ચોકડી સર્કલમાં અધેવાડાના ગામનું તમામ પાણી જે મેઇન રોડ છે ત્યાંથી નથી આવતું. સોસાયટીમાંથી હોપટ થઈને બધી સોસાયટીઓમાં જાય. બાકી રોડ ઉપર એક પણ પાણી નથી જતું. આમ જુઓ, અહીંયા આ દેખાડો બધું પાણી, આ બધું પાણી સોસાયટીની અંદર જાય છે. રોડ ઉપર પાણી નથી જતું. રોડ કોરે ધડાક દેખાય છે. એન્જિનિયર તો ભણેલો છે કે ખાલી જ એન્જિનિયર છે, નામનો એન્જિનિયર. આ જુઓ, આ રોડનું જુઓ, અહીંથી જુઓ ને ભાઈ, જુઓ આ પાણી જુઓ બધું. આ બધું પાણી દરિયો છે. આ દરિયાનું બધું પાણી, એમ કહો ને દરિયાનું પાણી કહેવાય આમ, કે આ બધું પાણી અંદર સોસાયટીની અંદર જાય. નદી બનાવી દીધી, નદી હપતો હપત. એટલે સારા એવા એન્જિનિયરને મૂકી અને આનો પ્લાન સરખો બનાવો
જેથી કરીને રહીશો હેરાન ન થાય એવી આ ભ્રષ્ટાચારના ચારે ચાર કોર્પોરેટરો, જોકે બધાય કોર્પોરેટરો ભાજપનાને હાથ જોડીને વિનંતી છે કે બધી સોસાયટીઓમાં આવી તકલીફ છે, એટલે તમે બહાર આવો અને આનો નિકાલ લાવો. અમે મ્યુનિસિપાલિટીના કમિશનર સાહેબને પણ રિક્વેસ્ટ કરીએ છીએ અને કલેક્ટર સાહેબને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે સારા એવા અને સાચા એન્જિનિયરને મૂકી અને આ પાણીનો કાયમ માટે નિકાલ થાય એવી રજૂઆત છે.